નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે જુઓ કે વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવનના કારણે હાલ પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ સાથે ઉચ્ચ અધિકારીઓ, પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ સહિત બંને નેહાબેન પણ તેઓ અહીંયા પહોંચ્યા છે। જુઓ કે જે પ્રકારે ગઈકાલે વડોદરામાં વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ વરસ્યો। ત્યારબાદ જે વિશ્વામિત્રીની જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે હાલ અરુણ મહેશ બાબુ સાથે તમામ જે અધિકારીઓ છે, વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે અધિકારીઓ છે ચર્ચા વિચારણા કરવા માટે જોયું કે જે પ્રકારે અરુણ મહેશ બાબુ જે નવનિયુક્ત કમિશનર છે તેઓ અધિકારીઓ સાથે અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। જો કે જે પ્રકારે પાલિકાના કમિશનર નવનિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુ ત્યારે હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। કે આ પ્રોજેક્ટની પરિણામ પર પણ તેની અસર થશે અને બુલેટ ટ્રેન અને નેશનલ હાઈવે ઓથોરિટીને બોલાવવાના છે અને એમની સાથે 3 વાગે મિટિંગ થશે કે એ લોકોનો પ્લાન શું છે, આના અંગે લોકો શું કરશે। તો બપોરે જો કે નેશનલ હાઈવે અને તમામ ઓથોરિટીને તેઓ બોલાવશે, પર્યાવરણવિદને જણાવ્યું છે। પાલિકાના કમિશનર છે તેમની સાથે વાત સર, વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ને વરસાદની એના પર શું કાર્યવાહીને આજે નેશનલ હાઈવે ઓથોરિટીને બોલાવી છે, બુલેટ ટ્રેનના પણ જવાબદાર લોકોને બોલાવ્યા, શું કહેશો? અમે આજે ફિલ્ડ વિઝિટમાં ગયા છે। જે વિશ્વામિત્રીનું પાણીનું નદીમાં આવતું હોય જે જગ્યામાં જે બ્લોકેજ છે અને કાઢીએ તો જ આ પાણી, વરસાદી પાણી જે પણ આવે છે સિટીમાંથી બહાર નીકળી શકે। આ ચોક પોઈન્ટ છે એ જગ્યાનું સ્થળ વિઝિટમાં અમે જઈ રહ્યા છે। અત્યારે એનએચઆઈને ઓથોરિટીઝને 3 વાગે બોલાવ્યા છે અમદાવાદથી, અને બુલેટ ટ્રેન ઓથોરિટીઝ ત્યાં સ્થળ ઉપર છે એ પણ વિઝિટ કરવાનું છે। એ કરવાથી આનું પાણીનું વરસાદી પાણી નિકાલ થાય, આ કામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ છે। એટલે અત્યારે પણ વરસાદ ગઈકાલે પડી, આની અંદર પાણી વધારે આવે તો ત્યાંથી જ નીકળવાનું રહેશે। આ બધું કામની વિઝિટમાં અમે અત્યારે જઈ રહ્યા છીએ। તો બિલકુલ આ હતા પાલિકાના કમિશનર, તેઓ નેશનલ હાઈવે ઓથોરિટી સાથે જે બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલે છે તેઓને પણ બોલાવ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે તમામ હવે અલગ અલગ જગ્યાઓ પર તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, પર્યાવરણવિદ પણ તેમને સાથે રાખીને આપ જુઓ કે અહીંયા કામગીરી ચાલી રહી છે। આપ જુઓ કે અહીંયા નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી હાઈવે પણ બની રહ્યો છે અને તેને લઈને આપ જુઓ કે જે પ્રકારે તમામ જે પર્યાવરણવિદ છે રોહિતભાઈ પ્રજાપતિ અને નેહાબેન બંનેને સાથે રાખી અને સાથે બપોરે 3 વાગે આ મિટિંગ પાલિકાના કમિશનર કરશે। સાથે જો કે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત આ જે બ્લોકેજના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થઈ શકે ત્યારે તેના માટે જુઓ કે જે પ્રકારે પર્યાવરણવિદ સાથે તમામને જોડે રાખી અને આ વિશ્વામિત્રી પ્રોજેક્ટને નિરીક્ષણ કરવા માટે પાલિકાના કમિશનર અહીં પહોંચ્યા હતા। પરંતુ જો કે જે કમોસમી વરસાદ વડોદરામાં ગઈકાલે પડ્યો છે ત્યારે પાણીનો નિકાલ કેવી રીતે થાય, સાથે આ પ્રોજેક્ટ પર અસર પડે છે કે કેમ, તેના માટે આ નિરીક્ષણ કરવા માટે આવ્યું હતું। ત્યારે આપ જુઓ કે હવે થોડાક જ દિવસ બાકી છે, ચોમાસુનું શરૂઆત થશે ત્યારે પહેલાં આ કામગીરી પૂર્ણ કરવાની છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે કે 100 દિવસ પહેલાં આ કામગીરી પૂર્ણ થશે, તેને લઈને હવે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।